નમસ્કાર, આદેશ ગુજરાત નેટવર્કમાં આપનું સ્વાગત છે। આજે વાત કરવી છે હરિયાળા બનાસકાંઠાની। બનાસ ડેરી દ્વારા હરિયાળું બનાસ બનાવવા માટેનો જે અભિગમ શરૂ કર્યો છે, એમાં આજે બનાસ ડેરીના યશસ્વી ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા દાંતાના પાંછા નજીક 1 કરોડ જેટલા સીડ બોલથી વૃક્ષોનું વાવેતર કરવાનું જે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। જોકે આ અભિયાનમાં અનેક આગેવાનો જોડાયા છે। રાજ્ય સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોર, પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર સહિતના જે આગેવાનો પણ આ અભિયાનમાં જોડાયા છે। જોકે બનાસ ડેરી દ્વારા હરિયાળો બનાસ બને તેને લઈ અને છેલ્લા 4 વર્ષથી સીડ બોલ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આ વર્ષે પણ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા 1 કરોડ જેટલા સીડ બોલનું વાવેતર કરવામાં આવ્યું છે। જોકે બનાસ ડેરીના યશસ્વી ચેરમેન શંકરભાઈ ચૌધરીનું સ્વપ્ન છે કે બનાસકાંઠા સહિત સમગ્ર રાજ્ય અને સમગ્ર દેશ હરિયાળો બને તેને લઈ અને આ સતત તેમણે છેલ્લા 4 વર્ષથી પ્રયત્નો કરી રહ્યા છે। ત્યારે આ સમગ્ર હરિયાળા બનાસના અભિયાન અંગે શું કહી રહ્યા છે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, આવો જાણીએ આ વિશેષ અહેવાલમાં। સીડબોલ અભિયાન એ અરવલ્લીની ગિરિમાળાઓમાં બનાસના પ્રજાજનો, બનાસ ડેરી, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સૌ સાથે મળીને અલગ અલગ સ્વૈચ્છિક સંસ્થાઓ, જ્ઞાતિ સમાજના ગ્રુપો, બધી ટીમો સાથે મળીને સહકારી આગેવાનો ગામે ગામથી બધા પર્વતો ઉપર આવીને સીડબોલ નાખવાનું કામ કરે છે। પહેલા વર્ષે જેસોરના પર્વત ઉપર કામ કર્યું હતું, તેનું ખૂબ સારા પરિણામ મળ્યા અને અત્યારે આપણે ગયા વર્ષે ગબ્બરની અંદર આ કામને હાથ ઉપર લીધું, ત્યાં પણ ખૂબ સારું પરિણામ આપણને મળ્યું અને સાતત્યપૂર્ણ રીતે આ 6ઠા વર્ષે આ કામને આગળ વધારી છીએ। અહીંયા હરિયાળી ચૂંદડી માં જગદંબાને પહેરાવી શકાય તેવું એક આ કામ છે। આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબે એક આહવાન કર્યું હતું કે અહીંયા અંબાજીના દાંતાના ડુંગરાઓ એ હરિયાળા બને। એમણે કહ્યું હતું કે અમારા બચપનની અંદર અહીંયા એક હરિયાળી હતી, ફરી એવી હરિયાળી નિર્માણ થાય તે માટે આપણે બધા સંયુક્ત રીતે પ્રયત્ન કરીએ અને આ કામ એક નાગરિક તરીકેનું કામ છે। હું પણ આ કામ કરી રહ્યો છું તો એક નાગરિક તરીકેનું મારું કર્તવ્ય છે એ કરું છું અને લાખો લોકો જે જોડાઈ રહ્યા છે એ પણ એક નાગરિકના કર્તવ્ય તરીકે આવનારી પેઢી। તો આપણે જોયું કે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીનું એક સ્વપ્ન છે કે સમગ્ર બનાસકાંઠા જિલ્લો હરિયાળો બને, સાથે સાથે સમગ્ર રાજ્ય અને સમગ્ર દેશમાં વૃક્ષોનું જતન થાય, પર્યાવરણ વધુમાં વધુ વિસ્તરે અને દેશને અને રાજ્યને હરિયાળી ક્રાંતિ જોવા મળે તેને લઈ અને આપણે તેમણે સીડબોલનું જે અભિયાન શરૂ કર્યું હતું અને આ છેલ્લા 4 વર્ષથી આ સીડબોલનું અભિયાન સફળ સાબિત થઈ રહ્યું છે। ત્યારે હવે સમગ્ર રાજ્ય સહિત સમગ્ર દેશ હરિયાળો બને તે તરફ અત્યારે તમામ લોકોને પણ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા સંદેશો આપવામાં આવ્યો છે કે વૃક્ષોનું જતન કરો અને દેશને હરિયાળો બનાવો। રમેશ પટેલ, આદેશ ગુજરાત નેટવર્ક, બનાસકાંઠા।